બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથની 55મી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેના ભાગરૂપે આજે પ્રભુનું ભક્તિમય માહોલમાં મોસાળ તરફ પ્રસ્થાન કરાવાયું છે। પાલનપુરના ઐતિહાસિક શ્રી મોટારામજી મંદિર ખાતેથી આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને વાજતે ગાજતે મોસાળે વિદાય આપવામાં આવી ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ઢોલ નગારાના નાદ, ભજન કીર્તનની રમઝટ અને જય જગન્નાથના ગગનભેદી જયઘોષ વચ્ચે મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિક ભક્તો આ પવિત્ર અને અલૌકિક પ્રસંગના સાક્ષી બન્યા હતા। હિન્દુ ધર્મની પવિત્ર પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીનું મોસાળ જવું અને ત્યારબાદ ભવ્ય રથયાત્રા દ્વારા નગરચર્યાએ નીકળવું એ અત્યંત ધાર્મિક અને વિશેષ મહત્વ ધરાવે છે। વર્ષમાં એકવાર ભગવાન પોતે પોતાના ભક્તોને દર્શન આપવા અને તેમનું કલ્યાણ કરવા માટે મંદિરની બહાર નીકળે છે, જેને પ્રભુ અને ભક્ત વચ્ચેના અતૂટ પ્રેમ અને સામાજિક સમરસતાનું મોટું પ્રતીક માનવામાં આવે છે। આ વર્ષે પાલનપુરમાં યોજાનારી આશરે 13 કિલોમીટર જેટલી લાંબી ભવ્ય રથયાત્રાના રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ વહીવટી તંત્ર અને મંદિર સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને હજારોની મેદની વચ્ચે રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ શકે। આ વર્ષે પાલનપુરની આ પરંપરાગત રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીનું મોસાળ શિવરામભાઈ પટેલના શિવમ પાર્વતી બંગલો સ્થિત નિવાસસ્થાને ભરાવવાનું નક્કી થયું છે, જેને લઈને આખા શિવમ પરિવારમાં અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 15 જુલાઈ અને બુધવારના રોજ ભગવાનના મોસાળમાં પરંપરાગત મોમેરું ભરવાનો ભવ્ય ઉત્સવ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી એક મોટી અને ભવ્ય શોભાયાત્રા સાથે પોતાના નિજ મંદિરે પરત ફરશે। આ સમગ્ર ધાર્મિક આયોજન અને ઉત્સવને લઈને પાલનપુર શહેરના તમામ હરિભક્તોમાં ભારે ઉત્સાહ, આનંદ અને એક અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે। પ્રભુના મોસાળ પક્ષ એટલે કે શિવમ પરિવાર દ્વારા પાલનપુર અને આજુબાજુના તમામ હરિભક્તોને આ મોસાળ મહોત્સવ તેમજ આગામી રથયાત્રામાં પરિવાર સાથે રૂબરૂ ઉપસ્થિત રહીને ભગવાનના દર્શન કરવાનો તેમજ ભગવાનના ભોજન પ્રસાદનો લાભ લેવા માટે ખૂબ જ ભાવભેર અને હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે। ભગવાનને અહીંયા રામજી મંદિરે લેવા માટે આવ્યા છીએ પરિવાર સાથે। આજે અમને ખૂબ જ આનંદ છે કે ભગવાન અમારા ઘરે પધારી રહ્યા છે। આજે 12 તારીખ, 13 તારીખ અને 14 તારીખ સુધી ભગવાન અમારા ઘરે રહેશે અને 15 તારીખે અમે ભગવાનનું મામેરું ભરવાના છે અમારા ઘરેથી। તો સર્વ ધર્મપ્રેમી જનતાઓને અમારી નમ્ર વિનંતી છે કે આ પ્રસંગે ખૂબ ભાવો ઉલ્લાસથી અમારી સાથે જોડાય। જય જગન્નાથ। શ્રી મોટારામજી મંદિરથી શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની આ મોસાળ યાત્રાએ સમગ્ર પાલનપુર શહેરને ભક્તિરસથી તરબોર કરી દીધું છે, જે દર્શાવે છે કે આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી પરંપરાગત રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલનપુરના ઇતિહાસમાં ભક્તિ, શ્રદ્ધા અને કોમી એકતાનું એક નવું પ્રકરણ અંકિત કરશે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।